ગેસ સંકટ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન, કહ્યું લોકોને સરળતાથી મળી રહે તેટલો જથ્થો ઉપલબ્ધ, હાલની સ્થિતિએ કોઈ સમસ્યા નહીં, તો લોકોને ગેસના સિલિન્ડર માટે ન દોડવા આપવી સલાહ. રાજ્યમાં ગેસની અછત રોકવા સરકાર દ્વારા આગોતરું આયોજન. દેશમાં પૂરતા પ્રમાણમાં તેલ અને ગેસનો જથ્થો, કેન્દ્ર સરકારની સ્પષ્ટતા. એલપીજીની કાળાબજારી અને સંગ્રહખોરી કરનારાઓ સામે થશે કડક કાર્યવાહી. લોકોને ગભરાહટમાં એલપીજી બુકિંગ ન કરવા સલાહ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુવાહાટીથી 9.3 કરોડથી વધુ ખેડૂતોને કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો કર્યો રિલીઝ. કહ્યું આ યોજના નાના ખેડૂતો માટે સામાજિક સુરક્ષાનું માધ્યમ. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રાજ્યના ખેડૂત પરિવારોને આપી ₹1028 કરોડથી વધુની સહાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામને આપી વિકાસ કાર્યોની ભેટ. ગુવાહાટીથી 19,060 કરોડથી વધુની યોજનાઓનું કર્યું લોકાર્પણ, ખાતમુહૂર્ત. ઉત્તર પૂર્વ ભારતના પ્રોસેસ કંટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ 4 લેન હાઈ સ્પીડ કોરિડોરનું કરાયું ભૂમિપૂજન. વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત. આ પહેલા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે અનુદાન પર પૂરક માંગણીઓનો આપ્યો જવાબ. તો રાજ્યસભામાં બુલેટ ટ્રેનની કામગીરી પર સાંસદ મયંક નાયકના પ્રશ્નના જવાબમાં રેલવે મંત્રીએ કહ્યું, બુલેટ ટ્રેનના 8 સ્ટેશનોનું કામ પૂર્ણતાના આરે. સરદાર સરોવરના પાણીથી કરોડો રૂપિયાની આવક. રાજ્ય સરકારે 2 વર્ષમાં 1620.65 કરોડની કરી કમાણી. તો સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ખેતરોને સુરક્ષિત કરવા માટે મુખ્યમંત્રી દ્વારા ₹1423 કરોડની યોજનાને આપી વહીવટી મંજૂરી. રવિ સિઝનમાં સિંચાઈ માટે રાજ્ય સરકારનો નિર્ણય. 30 એપ્રિલ સુધી જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલોમાંથી ચાલુ રખાશે સિંચાઈનું પાણી. વીબીજી રામજી અંગેનો બિન સરકારી સંકલ્પ વિધાનસભા ગૃહમાં પસાર. શ્રમ અને રોજગાર મંત્રીએ કહ્યું, વીબીજી રામજી યોજના દ્વારા ગ્રામીણ કાયાકલ્પનો સરકારનો નિર્ધાર. ગાંધીનગરમાં યોજાયો રાજ્ય સ્તરીય સહાય વિતરણ કાર્યક્રમ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવ્યાંગ લાભાર્થીઓને સોંપી મોટરાઇઝ ટ્રાઇસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેર. તો આવક મર્યાદા વધારવા બદલ પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આયોજિત અભિવાદન સમારોહમાં પણ રહ્યા ઉપસ્થિત. રાજ્ય પર ફરીથી માવઠાનું સંકટ. 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, તો 19 માર્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી. પવનની દિશા બદલાતા રાજ્યમાં ગરમીના પ્રમાણમાં થયો આંશિક ઘટાડો.